સન્ડે સ્ટોરી. આજની સન્ડે સ્ટોરીમાં આપણે સાંભળીશું જેવું આપીએ તેવું પામીએ. એક નાનકડું શહેર. શહેરમાં કરિયાણાની દુકાન ખૂબ સારી ચાલતી. રોજ દુકાને નાનેરા મોટેરાઓ પોતાની જીવન જરૂરિયાતી વસ્તુઓની ખરીદી કરવા આવતા અને આપણા વેપારી પણ એમને સારી રીતે એ વસ્તુઓ પૂરી પાડતા. ધંધો સારો ચાલતો. પરંતુ એક દિવસ આ વેપારીની ચિંતામાં અચાનક વધારો થઈ જાય છે, કારણ કે એને ખબર પડે છે કે એના દુકાનની બરોબર સામે એક મોટો ડિપાર્ટમેન્ટલ ગ્રોસરી સ્ટોર્સ ખુલવાનો છે. એની આ ચિંતા અને નિરાશામાં એ પોતાના ગુરુને મળવા જાય છે કે ગુરુજી, આમ ઘટના બની છે, શું કરવું? ગુરુ કહે છે કે તારે રોજ સવારે તારી દુકાને જઈ અને ફૂટપાથ પર ઊભા રહી તારી દુકાનને આશીર્વાદ આપવાના અને સામે જે ડિપાર્ટમેન્ટલ ગ્રોસરી સ્ટોર્સ ખુલ્યો છે એને પણ આશીર્વાદ આપવાના. આપણો વેપારી કહે, ગુરુ, આમ તો કંઈ હોતું હશે, હું મારા હરીફને આશીર્વાદ આપું? ગુરુજી કહે, હા, જો તું એમ નહીં કરે તો તારી અંદર એના પ્રત્યે રહેલો જે દ્વેષ, ઈર્ષા અને ધિક્કારનો ભાવ છે એ જ તારા પતનનું કારણ બનશે. આપણો વેપારી તો પછી રોજ જાય, પોતાના દુકાનને આશીર્વાદ આપે, પ્રાર્થના કરે અને સામેવાળા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સને આશીર્વાદ આપે. વખત જતાં 1 વર્ષ પછી આપણો વેપારી ફરી પાછો ગુરુ પાસે જાય છે અને કહે છે, ગુરુજી, કરિયાણાનો ધંધો મેં બંધ કરી દીધો, દુકાન બંધ થઈ ગઈ. મિત્રો, વિચારો, કેમ એને દુકાન બંધ કરી દીધી હશે? કારણ કે આપણો આ વેપારી છે એ હવે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનો માલિક બની ગયો. એના આ સારપની જાણ જ્યારે વેપારીને થઈ, સામેવાળા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સના માલિકને થઈ, ત્યારે એને મિત્રતાનો અને ભાગીદારીનો હાથ ફેલાવ્યો. અને આજે આપણો આ વેપારી એ સુખેથી એ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ચલાવે છે, ખૂબ ખુશ છે. તો મિત્રો, આ વાર્તા નાનકડી વાર્તા આપણને શીખવે છે કે આપણે જીવનમાં સ્વયંનું હિત, અન્યનું હિત ઈચ્છવાનું છે. કારણ કે આ બ્રહ્માંડમાં કશું એકલું નથી, બધું એકબીજા સાથે સંકળાયેલું છે. આપણે જેવી ભાવના અન્ય પ્રત્યે રાખીશું એ ભાવના આપણને પરત ફરશે. આપણે જો શુભ ઈચ્છીશું તો એ શુભ આપણા પ્રત્યે પાછું મોટા શુભત્વ સાથે, એ કલ્યાણ સાથે આપણી સુધી પહોંચશે. તો આપણો ગુજરાતીમાં પેલો સુવિચાર છે ને, વિપદ પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વલખે ઉધમ કીજીએ, ઉધમ વિપત ને ખાય. તો મિત્રો, આ વિપત સમયે આપણે ઉધમ કરવાનો, પણ અને એ પણ કેવો, સારી ભાવના સાથેનો. તો મને આશા છે કે આ સન્ડે સ્ટોરીની આ જીવન અર્થવાળી, મૂલ્યોવાળી વાર્તાઓ આપ સૌને ગમતી હશે. આ વાર્તા સાથે આજનો આપનો સન્ડે ખૂબ શુભ રહે. આ વાર્તા તમે જીવનમાં તમારું કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા છો એમાં તમને ખૂબ મદદરૂપ થાય એવી આશા સાથે થેન્ક યુ. ધન્યવાદ.